વિશ્વમાં આટલા મંદિરો ભગવાન ઠાકોરજીના છે, એમાં એકમાત્ર જગન્નાથપુરી મંદિર એવું છે કે શયન આરતી થયા પછી ઠાકોરજીને શૃંગાર કરવામાં આવે છે, ભગવાનને શણગારવામાં આવે છે. એટલે ભલે સવારમાં દર્શન કરવા જાઓ, પણ 7 દિવસમાં એકવાર રાત્રે 9-10 વાગે દર્શન કરવા જાજો ભગવાનના. કેમ કે અહીંના લોકો એવું માને છે કે જ્યારે આખો દિવસ ભગવાન અહીંયા રોકાય સવારથી સાંજ સુધી, પછી રાત્રિએ ઠાકોરજી અહીંયાથી વૃંદાવનમાં રાધાજી હારે રાત્રે રાસ રમવા જાય છે. હવે જે માણસ રાસ રમવા બારગામ જતો હોય એ કંઈ થોડો કે જેમ તેમ જાય, એ તો તૈયાર થઈને જાય ને. એટલા માટે રાત્રે શૃંગાર થાય છે અહીંયા ભગવાનને. ભગવાનને ફૂલનો શૃંગાર થાય છે, પણ એક રેશમી કપડું બાંધવામાં આવે ભગવાનને એક રેશમી વસ્ત્ર બાંધવામાં આવે છે. એ વસ્ત્રમાં જેમ બધા જ ભગવાનને અલગ અલગ સ્તુતિઓ ગમે છે ને, એમ જગન્નાથ ભગવાનને રાજી કરવા હોય તો એક જ સ્તુતિ છે, ગીત ગોવિંદ. જયદેવ કવિએ લખેલું ગીત ગોવિંદ છે, હજારો વર્ષ પહેલા લખાયેલું ગીત ભગવાન નીલ માધવ માટે. અને એ ગીત ગોવિંદ તમે ગાઓ, જેમ દ્વારિકાધીશને રીઝવવા માટે દામોદર સ્તોત્ર પાઠ કરીએ અથવા તો રૂકમણી પત્રનો પાઠ કરીએ, એમ જગન્નાથ ભગવાનને ગીત ગોવિંદ બહુ ગમે છે. મહાપુરુષો બધા એમ કહે છે કે જ્યાં જ્યાં પણ ગીત ગોવિંદ ગવાય ત્યાં ત્યાં પરમાત્મા દોડીને જતા રહે છે. 8 પદોના ગીતો લખ્યા છે, જેને અષ્ટપદા કહ્યા છે. અષ્ટપદ બધા ગીતો છે ગોવિંદના. ગીત ગોવિંદ જ્યાં ગવાતું હોય ત્યાં ઠાકોરજી આપોઆપ ચાલ્યા જાય છે. આપણને થાય ખરેખર આવું હશે? એક શાકભાજી વેચવાવાળાએ એની દીકરીને ગીત ગોવિંદ શીખવાડ્યું. મંદરભાઈ એની યુવાન વયની દીકરીને ગીત ગોવિંદ શીખવાડાવ્યું, અને દીકરીનો અવાજ પણ સારો. તો એ ગીત ગોવિંદના એ ગીતોને ગાતી હોય. એનો પિતા બરાબર શાકભાજી વેચે, અને દીકરી રોજ સવારમાં પોતાના ખેતરમાં જઈ અને રીંગણાના છોડમાંથી રીંગણા ઉતારે. પણ દીકરીને એક આમ લત લાગી ગયેલી કે જ્યારે જ્યારે એ રીંગણા ઉતારતી હોય તો એ ગીત ગોવિંદના ગીતો ગાતી હોય. સાંજ પડી ગઈ, દીકરી એ ગીતો ગાતા ગાતા રીંગણ ઉતારતી હતી. બપોરના ભોગ લાગ્યા પછી ભગવાનના મંદિરને જ્યારે એના કમાડ બંધ થઈ જાય પછી ભગવાન વળી પાછા રોંઢે જાગે અને આપણે ભગવાનના દર્શન માટે જતા હોઈએ. તો એમ ભગવાનને જ્યારે શિંગાર લાગેલો અને મધ્યાહન પછી જ્યારે ભગવાનને ફરી પાછા ઉત્થાપન માટે જ્યારે બ્રાહ્મણો અંદર જાય, જ્યાં જુએ તો બ્રાહ્મણો હતપ્રત થઈ ગયા. આ શું? ભગવાનના હાથમાં મધ્યે લોહીના ટચકાઓ, કપડા ફાટી ગયેલા. આ શું? અહીંયા કોણ આવ્યું? આવું ભગવાનને આવું કરી ગયું? પ્રાર્થના કરી, પ્રભુ આવું કેમ થયું? કોણ આવ્યું અહીંયા? અને પછી ભગવાને કહ્યું કે અહીંયા કોઈ નહોતું આવ્યું, પણ પેલા શાકભાજી વાળાની એક યુવાન દીકરી રીંગણા વીણતી હસોને આવશે. તમે જે હસોને આવશે ભગવાન. તો એ જે મારો કહેવાનો ભાવ, જે ભગવાનને રક્ત કલરનું જે રેશમી કપડું પહેરવામાં આવે છે, એ કપડાની અંદર ગીત ગોવિંદ લખેલું છે. હવે આપણને થાય ગીત ગોવિંદ લખ્યું શું કામે? તો આપણને એવું થાય ને કે ભગવાન રાત્રે નીકળે છે જ્યારે, અને કોઈ માણસ ગીત ગોવિંદ ગાય તો પરમાત્મા વૃંદાવન ન જાય, તો રાધાજીને ખોટું લાગી જાય. આ રક્ત વસ્ત્રમાં ગીત ગોવિંદ લખી અને પહેરાવાનો જે મનસુબો આપ્યો એ રાધાજી આપ્યો છે. રાધાજી આપ્યો કેમ? તો કહે છે કે ગીત ગોવિંદ એના જ અહીંયા લગાડી દઉં, જેથી કરીને એ બીજે ક્યાંય ન જાય, નકર આ બીજે વ્યાજ અમારે રાસરમમાં ક્યાં જવું? એટલે ભગવાને ગીત ગોવિંદના ખૂબ આપણી ભાષામાં આશિક છે. તો એવા જગન્નાથ ભગવાન સાનિધ્યમાં કે જે ઠાકોરજી સમયે સુવાના સમયે શિંગાર કરે છે, કારણ કે બહાર જવાના છે ફરવા, એટલે માણસ ફરવા જાય ત્યારે શિંગાર કરે. ફૂલનો શિંગાર કર્યો છે, કેમ? ફૂલમાં સુગંધ બહુ હોય,
તો એવા જગન્નાથપુરી ધામમાં તો ભગવાન જગન્નાથના સાનિધ્યમાં જ્ઞાન અને ભક્તિ સાથે જ્યારે આપણે કથા સાંભળવા માટે આવ્યા છીએ, પણ અહીંયા જે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને ભગવાને જે વાક્યો કહ્યા એ વાક્યો અન્યત્ર ક્ષેત્રમાં ક્યાંય નથી કહ્યા. ન દ્વારિકા, ન વૃંદાવન, ન અયોધ્યા, કોઈ જગ્યાએ નહીં. એ વાક્યો એવા છે. નીલાચલ પ્રદેશનો જે રાજા ઇન્દ્રદ્યુમ્ન, મારે તમને આજે આ મંદિરના નિર્માણની કથા કહેવી છે. તો તમારા હાટું જાગરણ કર્યું છે આજે. તમે ગયા પછી હું હવાચારે હતો, તમને આઈના મંદિરનું નિર્માણ કેવી રીતે, શું કામ થયું, અને ખૂબ અગત્યની વાત, મંદિરમાં ભગવાન બધી જગ્યાએ તમે જુઓ, જેટલા પણ ભગવાનના દેવાલય છે, ભગવાનની મૂર્તિ બધી જગ્યાએ પથ્થરની છે, અહીંયા લાકડાની છે. શા માટે? એ કહેવા માટે